રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામમાં સ્વામીની લંપટ લીલાની ફરિયાદ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઉપલેટા તાલુકાના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળની તટસ્થ તપાસ કરવા બાબતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા। જે રીતે ખીરસરામાં બે સ્વામીઓએ જે દુષ્કર્મ આચર્યો હતો, આ બારામાં આપની શું પ્રતિક્રિયા છે? જે કાંઈ ખીરસરાની અંદર આ દુષ્કર્મની ઘટના પ્રેસ મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા મારી સામે આવી ત્યારે તાત્કાલિક અસરથી જિલ્લા શિક્ષણ અધિકારીને મેં વાત કરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રથમ તો એ વાત કરી કે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે એ વિદ્યાર્થીના અભ્યાસમાં કોઈપણ પ્રકારની અસર થવી ન જોઈએ, નંબર 1। ત્યાર પછી તુરંત મેં ત્યાં સંચાલકો જે કંઈ હોય એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એનો કોન્ટેક્ટ થઈ શક્યો નહીં। એટલે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ એ જણાવ્યું, કેટલાક વાલીઓને મને ફોન આવ્યા કે અમારે ત્યાં હવે અભ્યાસ કરવો નથી, તો અમને તાત્કાલિક અમારા લિવિંગ સર્ટિફિકેટ અમને મળે। તો એ માટે જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક સૂચના આપી કે જે બાળકોના વાલીઓને તે શાળામાંથી પ્રવેશ પથ વિડ્રો કરવો હોય તો એને તાત્કાલિક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મળવા જોઈએ, એની તાત્કાલિક વ્યવસ્થા થાય। એને પ્રમાણે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ એ વ્યવસ્થા કરીને આચાર્યને જરૂરી સૂચના આપી। બીજું કે ત્યાં 3 પ્રકારની શાળા આવે છે। એક ગ્રાન્ટેડ સ્કૂલ ચાલે છે, સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ ચાલે છે। ત્યાર પછી એ લોકોનું ગુરુકુળની અંદર પણ સેલ્ફ ફાઇનાન્સ પણ ચાલે છે, પ્રાઇમરી અને 9 થી 12 સેકન્ડરી એ સેલ્ફ ફાઇનાન્સ ચાલે છે। તો આ બધી 3 પ્રકારની જે સ્કૂલો છે એ સ્કૂલોના બાળકોનું શિક્ષણ એ પહેલી પ્રાથમિકતા છે, નંબર 1। નંબર 2 કે જે કંઈ વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુરુકુળમાં આ જ સંસ્થાના ભણતા વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓ, એનું ગુરુકુળ કન્યા છાત્રાલય ત્યાં જામટીંબડીમાં છે। તો જામટીંબડીના કન્યા છાત્રાલયમાં દરેક વાલીઓ પોતાની દીકરીઓને ત્યાંથી પરત લઈ જવા આવ્યા, તો એ પણ ત્યાં સ્થાનિક અમારા જે સ્થાનિક સ્વરાજના બધા કાર્યકર્તાઓ છે એ પણ સહાય કરી અને બધાને તાત્કાલિક ત્યાંથી મુક્તિ મળે, ત્યાંથી પોતાના દીકરીઓને વાલી લઈ જાય એ પણ વ્યવસ્થા ગોઠવી। બીજું કે જિલ્લા કલેક્ટરશ્રીને મેં પત્ર લખ્યો છે કે આ જે કંઈ ઘટના બની છે એની સંપૂર્ણ તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય। અને જિલ્લા પોલીસ અધિકારીશ્રીને પણ જણાવ્યું છે કે ત્યાં સંસ્થાની અંદર કોઈપણ જાતના બીજી કંઈ ઉશ્કેરાટમાં કોઈ બનાવ ન બને એના માટે પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવે। સાહેબ, અત્યારે જે આક્ષેપ છે કે આજે મોંઘી દાટ જે ફી ભરી છે તેની સંસ્થા દ્વારા પરત કરવામાં નથી આવતી, તો એમાં અમને ધારાસભ્યશ્રી મદદ કરે તેવી એમને બાંયધરી માંગી। ચોક્કસ હું બધાને મદદ કરીશ અને આજે આના સંચાલકો છે એનો કંઈ પતો લાગે કે એની જ્યારે પોલીસમાં હાજર થાય ગમે ત્યારે એ દિશામાં તો હું બહુ સ્પષ્ટ છું કે દરેક બાળકોને પોતાની ફી પરત મળવી જ જોઈએ અને એ બાબતે મારો સંપૂર્ણ સહયોગ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે છે અને કલેક્ટરશ્રીને પણ મેં રજૂઆત કરી છે। સાહેબ, વાલીઓ અને વિદ્યાર્થીઓ એવું કહે છે સ્થાનિક ધારાસભ્યને અમારી વ્યથા સાંભળવા, તો એ બાબતે જ્યારે મને આ બાબતની ઘટનાની જાણ થઈ ત્યારે હું ગાંધીનગર હતો અને આજે અત્યારે આ કાર્યક્રમ પૂરો થયો છે, એટલે આજે હું ગમે ત્યારે બંને જગ્યાએ જવાનો છું, જામટીવડી અને ખીરસરા। અને વાલીઓને તો મને ટેલિફોન ઉપર કોન્ટેક્ટ થયો છે, ઘણા બધા વાલીઓના મને ફોન આવે છે। દરેક વાલીઓને કહું છે કે હું તમારી સાથે છું, તમે કોઈ ચિંતા કરશો નહીં। વાલીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓનું હિત એ બાબતે હું બહુ ચિંતિત છું અને હું પણ એક શિક્ષક છું અને એ દિશાની અંદર મારી તો સ્વાભાવિક વ્યથા હોય જ, એ સ્વાભાવિક છે।